બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના હાઈવે પરથી એક લક્ઝરી બસમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવ્યું છે। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીએમ રાઠોડ અને તેમનો સ્ટાફ જ્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે એક લક્ઝરી બસમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે એસબીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ લક્ઝરી બસને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બસમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5552 નંગ બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 16 લાખથી વધુ રૂપિયા જેટલી થાય છે। પોલીસે આ દારૂના જથ્થા સહિત બસ અને અન્ય સામાન મળી કુલ 31 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે બસ ચાલક મહેશ પ્રજાપતિ રહે અમદાવાદની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે। જો કે જોધપુરનો કિશનસિંહ રાઠોડ નામનો આરોપી પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓએ રાજસ્થાનથી આ જથ્થો લાવી ગુજરાતમાં વેચવાનું આયોજન કર્યું હતું। હાલમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બનાસકાંઠા એલસીબીની સતર્કતાને કારણે લક્ઝરી બસ મારફતે થતી દારૂની મોટી હેરાફેરી નિષ્ફળ બનાવવામાં આવી છે। આ કિસ્સો દર્શાવે છે કે બુટલેગરો હવે પેસેન્જર વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ પોલીસની બાજ નજર સામે તેમનો આ કિમિયો નિષ્ફળ સાબિત થયો છે।